નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટે એટલે કે વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે વરિયાળીનું વાવેતર કરતા તમામ ખેડૂતો માટે મળ્યા છે સારા સમાચાર, જેમાં વરિયાળી બજારમાં માત્ર એક જ દિવસની અંદર 500 થી 1500 રૂપિયા સુધીનો કરંટ, આગામી સમયમાં ભાવમાં હવે કેટલો ઉછાળો આવશે, વરિયાળીના ભાવ આ વર્ષે કેવા 2000 પ્લસ કે 3000 સુધીના થશે કે નહીં, આ બધા પ્રશ્નોનો જવાબ આજના આ વિડીયોમાં મેળવશું। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ આપણે વરિયાળીની વાત કરીએ તો હાલ હવે ધીરે ધીરે જે આગેતરા વાવેતર થયા હતા તેમાં હવે કાપણીનો સમય નજદીક આવી ગયો છે। તો અમુક જગ્યાએ હવે વરિયાળીની કાપણી થવા પણ લાગી છે, ત્યારે નવી વરિયાળીના ભાવમાં મને આજે સારો એવો સુધારો હતો, જેમાં મને 100 થી લઈને 150 રૂપિયા તો પ્રતિ ક્વિન્ટલે 1500 રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો। જેમાં ખરીફ સિઝનમાં વવાયેલ નવી વરિયાળી આવકમાં ફલે ઉત્તમ ગુજરાત પીઠાઓમાં વધી રહી હતી, જ્યારે તેની સામે જૂની વરિયાળીની આવકો ધીમી પડી રહી છે। જૂની વરિયાળીમાં આજે 50 થી લઈને 100 રૂપિયાનો સુધારો હતો, તો નવી વરિયાળીમાં 100 થી 150 રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો। હાલ ગ્રીન વરિયાળી ગત સપ્તાહે તુલનાએ મને આજે 1500 રૂપિયા જેટલો વધારો થઈ ચૂક્યો છે। વાત કરીએ તો 7000ની સપાટી આંબી ગયા છે। જૂની વરિયાળી મને 50 થી લઈને 100માં સુધારા બાદ હાલ અત્યારે ભાવ 3000 થી લઈને 5000 રૂપિયા, ત્યારે નવી વરિયાળી હોય તો ઊંઝામાં સુપર ક્વોલિટીની પ્રીમિયમ ક્વોલિટી હોય તો 100,000 થી 150,000 રૂપિયાના ભાવ થતા હતા, જ્યારે ઊંઝામાં પડેલા હરગોવનદાસ ગણેશદાસ પેઢીના સીતારામભાઈ કહે છે કે ગત સોમવારે 2 માર્ચના નવી વરિયાળીમાં 6000 ગુણીની આવક હતી। આજે સોમવાર છે અને આવતીકાલે એટલે કે આજે મંગળવારના દિવસે 10 માર્ચના રોજ 2000 ગુણીની આવક હતી। જેમાં ભાવની વાત કરીએ તો પ્રીમિયમ ગ્રીન આબુ રોડના 5500 થી 7000 હતા, ત્યારે સુપર ગ્રીનમાં 4500 થી લઈને 5500, બેસ્ટ ગ્રીનમાં 4500 થી 3500, એવરેજ માલ 2000 થી લઈને 5500 અને ચાલુ વરિયાળીમાં 1700 થી લઈને 2000ના ભાવ થતા હતા। ત્યારે આગામી સમયમાં આ વર્ષે વાવેતર ઘટવાના કારણે હજી પણ વરિયાળી બજારમાં સુધારો યથાવત રહી શકે અને વરિયાળીના ભાવ એક સમયે વધીને આ વર્ષે ખેડૂતોને 2000 પ્લસ જોવા મળવાની પૂરી શક્યતાઓ છે। તો બસ આજના વરિયાળીના સમાચારમાં આટલું જ। ધન્યવાદ, ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર।